नमस्कार, बीआरजे न्यूज रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में, लेकिन उससे पहले एक नजर डाल लेते हैं आज की सुर्खियों पर। हेड क्लर्क के इम्तिहान रद्द होने पर शहर कांग्रेस की ओर से आयोजित किया गया धरना प्रदर्शन। जिला कलेक्टर को आवेदन पत्र देकर दोषियों पर कड़ी कार्रवाई की मांग। महाराजा सयाजीराव यूनिवर्सिटी में डोनर्स ग्रेजुएटी के फॉर्म भरने की प्रक्रिया हुई पूर्ण। अंतिम समय में टीम एमएसयू के सामने संकल्प समिति ने भरे फॉर्म। कमाटी बाग के बाहर पुलिस और शी टीम तैनात। आने जाने वाले हर शख्स से होगी पूछताछ। शक होने पर अभिभावकों से टेलीफोनिक बात करेगी पुलिस। आइए अब देखते हैं खबरें विस्तार से। हेड क्लर्क के इम्तिहान में पेपर लीक की घटना के चलते जगह जगह विरोध प्रदर्शन जारी है। वैसे सरकार ने अब हेड क्लर्क के इम्तिहान रद्द कर दिए हैं और मार्च में हेड क्लर्क के इम्तिहान फिर से आयोजित होंगे, जिसके चलते छात्रों में काफ़ी नाराज़गी का माहौल बना हुआ है। हालांकि उसी के चलते आज वडोदरा शहर में कांग्रेस पार्टी की ओर से विरोध प्रदर्शन आयोजित किया गया। दरअसल गुजरात राज्य गौण सेवा पसंदगी मंडल के चेयरमैन असित वोरा के सामने कड़ी कार्रवाई करने की मांग के साथ कांग्रेस पार्टी ने विरोध प्रदर्शन आयोजित किया और साथ ही हाथ में प्ले कार्ड लेकर सूत्रोच्चार कर कांग्रेस के सभी अग्रणी कार्यकर विरोध प्रदर्शन करते हुए नजर आए। वैसे विरोध प्रदर्शन के अंत में ये सभी जिला कलेक्टर के पास पहुंचे और जिला कलेक्टर को आवेदन पत्र देकर इस मामले में कड़ी कार्रवाई की मांग कांग्रेस पार्टी की ओर से की गई। आपको ये भी बता दें कि इस विरोध प्रदर्शन के दौरान कांग्रेस के शहर प्रमुख प्रशांत पटेल, विपक्ष की नेता अमीबेन रावत, पूर्व विपक्ष के नेता चंद्रकांत श्रीवास्तव, कांग्रेस के कॉरपोरेटर और कार्यकर बड़ी तादाद में उपस्थित रहे। असित वोरा ने सस्पेंड करो, सस्पेंड करो, सस्पेंड करो। असित वोरा ने सस्पेंड करो, सस्पेंड करो। असित वोरा ने सस्पेंड करो, सस्पेंड करो, सस्पेंड करो। असित वोरा ने सस्पेंड करो, सस्पेंड करो, सस्पेंड करो, सस्पेंड करो। असित वोरा ने सस्पेंड करो, सस्पेंड करो, बंद करो, सस्पेंड करो, सस्पेंड करो। असित वोरा ने सस्पेंड करो। युवाओं સાથે અન્યાય બંધ કરો। આ જે રીતે પેપરો લીક થાય છે, ગુજરાતના વિદ્યાર્થીઓ, ભાવિ યુવાઓ સાથે જે એમના જીવન સાથે ચેડા કરવામાં આવે છે, એ સરકારની બહુ મોટી નિષ્કાળજી કહેવાય। અને જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ને શિક્ષણ મંત્રી પોતે આશિષ વોરા જેવા જવાબદાર માણસોને અમે દૂર નહીં કહીએ એવું જો નિવેદન કરતા હોય, એનો મતલબ એવો થાય છે કે સરકારનું કોઈ જગ્યાએ ઇન્વોલ્વમેન્ટ છે। હજી આશિષ વોરાને છાવરવામાં આવે છે। અમારી માંગણી એ છે તાત્કાલિકના ધોરણે એ પદ પર એને સસ્પેન્ડ કરવા, પદ પરથી હટાવવામાં આવે અને ગુનેગાર તરીકે એને સસ્પેન્ડ કરવામાં આવે, કારણ કે આ મોટામાં મોટો જવાબદાર આશિષ વોરા છે, એની જવાબદારી બને છે। તેમ છતાં એટલે કેટલીક વાર પેપરો લીક થાય છે અને આ માણસને છાવરી રાખે છે, એનો મતલબ કે સરકારનું ઇન્વોલ્વમેન્ટ છે। બીજી બાજુ વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે જે ખર્ચા કરતા હોય છે અને આવી એક્ઝામ એક્સટેન્શન થાય તો ફરી વિદ્યાર્થીઓને ખર્ચો કરવો પડે, એટલે દરેક વિદ્યાર્થીઓને સરકારે આર્થિક સહાય આપવી જોઈએ, એમને જે નુકસાન થયું છે ભરપાઈ કરવી જોઈએ। આ સરકારની જવાબદારી છે અને સરકાર હજી ચૂપ બેસી રહી છે। માત્ર તપાસના આધારે 5-10 લોકોને જેલ એફઆરઆઈ કરીને જેલમાં મૂકી દેવા એ એકલું સોલ્યુશન નથી। ખરેખર જે જવાબદાર લોકો છે એને જેલ ભેગા કરવા જોઈએ। આજે સરકાર આશિષ વોરાને કેમ જેલમાં નથી નાખી, એ બહુ મોટો પ્રશ્નાચિહ્ન છે। લાખો વિદ્યાર્થી કરોડો રૂપિયા સ્પેન્ડ કરીને જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે તૈયારી કરતા હોય છે, પહેલાં 6 વખતથી ગુજરાતમાં જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સ થાય ત્યારે પેપર લીક થતા હોય છે। જે વિદ્યાર્થીઓ લાખોની સંખ્યામાં, હજારોમાં જોબ્સ હોય ને લાખોની સંખ્યામાં લોકો એપ્લાય કરતા હોય છે, એમની એક્ઝામિનેશન ફી, ગવર્મેન્ટનો કરોડો રૂપિયાનો ખર્ચો થયા પછી જ્યારે આ પેપરો લીક થતા હોય તેનું પુરવાર થઈ ગયું છે કે પેપર લીક થયેલું હતું। એવા સંજોગમાં જે 4 સેટ પેપરના બનતા હોય એમાં જે સેટ એકચ્યુઅલી એક્ઝિક્યુટ થવાનો હોય એ જ લીક થાય, એટલે 100% આમાં ડિપાર્ટમેન્ટની બી મિલી ભગત હોય અને આશિષ વોરાને તાત્કાલિક રેઝિગ્નેશન લઈ લેવું જોઈએ એમનું। અને સાથે જે વિદ્યાર્થીઓએ હજારો રૂપિયા ખર્ચીને આ એક્ઝામની તૈયારી કરી છે એમને કમ્પન્સેશન આપવું જોઈએ અને જ્યાં સુધી આ નોકરીઓ ના થાય ત્યાં સુધી તમામ ઉમેદવારોને 25-25 હજાર રૂપિયાનું વળતર સરકાર તરફથી મળવું જોઈએ, એવી કોંગ્રેસ પક્ષની ડિમાન્ડ છે।
महाराजा सयाजीराव यूनिवर्सिटी में डोनर्स के फॉर्म भरने की प्रक्रिया जारी है। ऐसे में संकलन समिति की ओर से आज 3 कैटेगरी के लिए 4 दावेदारों का नामांकन दर्ज करवाया गया है। इस वक्त जो जानकारी मिल रही है उसके मुताबिक प्रिंसिपल के तौर पर परेश शाह ने, सेकेंडरी टीचर के तौर पर अरविंद गांधी ने और डोनर्स कैटेगरी के लिए प्रतीक जोशी और ब्रजेश पटेल ने अपना नामांकन दर्ज करवाया है। આજે ડોનર્સનો છેલ્લો દિવસ હતો એટલે આજે અમે ડોનર્સનું ફોર્મ ભર્યું છે અને અમે અને અમારા સાથે બીજા પ્રતીકભાઈ જોશી અમે બંનેની પેનલમાં અમે લોકોએ ફોર્મ ભરેલું છે। અમે એ ઈચ્છીએ છીએ કે અમારા ડોનર્સ અમને ખૂબ આવે અને અહીંયા મત કરે અને સારી રીતના અમને બહુમાનીય જીત અપાવે। અમારે ફેકલ્ટી નથી લાગતી, અમારે સીધા ડોનર્સ કેટેગરી લાગે છે એટલે અમે ડોનર્સ માટે જે પણ અમારા જૂના નવા ડોનર્સ જેને આવું છે, જે નવું ડોનેશન આપી શકે છે, જે બીજી જગ્યાએ ડોનેશન કરવા ગયા છે એ બદલે એમએસ યુનિવર્સિટીમાં ડોનેશન કરે અને ડોનેશન આપવા માટેની એક પારદર્શિકા જે હોવી જોઈએ એ અમે સૌથી પહેલાં જાણવશું। મને સંકલનમાંથી એવું કીધું છે કે ફોર્મ ભરો એટલે આજે અમે હું ને બ્રજેશભાઈ સાથે ફોર્મ ભરવા આવ્યા છે અને અમને એવી આશા છે કે અમે સારા મતોથી જીતીશું। ડોનર્સ માટે તો જેવું રજેશભાઈએ કીધું એવું કે ભાઈ વધારે ને વધારે યુનિવર્સિટીમાં ડોનેશન આવે ને જે સારું કામ થઈ શકે યુનિવર્સિટીને લાગતું અને જેટલું પણ વહીવટ છે થોડો પારદર્શક થાય એવો પ્રયત્ન કરીશું અમે। સંકલન સમિતિ તરફથી આજે 4 ફોર્મ ભરાયા છે 3 કેટેગરીમાં। એક છે સ્કૂલ પ્રિન્સિપલ, એની અંદર પરેશભાઈ શાહ, સેકન્ડરી ટીચરની અંદર અરવિંદભાઈ ગાંધી અને ડોનર્સમાં 2 કેન્ડિડેટ ફાઇલ કર્યા છે, ब्रजेश अजीतभाई पटेल અને प्रतीक जोशी। शहर के कमाटी बाग में कुछ दिनों पहले बलात्कार की घटना घटी थी, जिसके बाद पुलिस विभाग अब हरकत में आ चुका है। दरअसल पुलिस विभाग और शी टीम की ओर से एक सराहनीय कदम इस मामले में उठाया गया है। पुलिस की एक टीम और शी टीम लगातार अब कमाटी बाग के बाहर तैनात रहेगी और साथ ही आने जाने वाले हर शख्स पर पुलिस की टीम की ओर से नज़र रखी जाएगी। इसके साथ ही 18 साल से कम आयु के लोग अगर आते जाते हुए नजर आए तो पुलिस की टीम उनके अभिभावकों से संपर्क कर पूछताछ करेगी। ऐसे में अभिभावकों की ओर से पुलिस के इस अभिगम को काफ़ी सराहा जा रहा है और साथ ही पुलिस की ओर से भी लगातार ये तहकीकात जारी है। કોર્પોરેશનની સિક્યુરિટી તથા અમારા પોલીસ દ્વારા જે કોઈ નાની ઉંમરના કપલ આવ્યા હોય તેને ઉંમર અંગે ચેક કરવામાં આવે છે। જો નાની ઉંમર હોય તો તેમના વાલીને પણ જાણ કરવામાં આવે છે આ બાબતે। હાલ તો અમે જે કોઈ નાની ઉંમરના હોય તેને ચેક કરવામાં આવે છે। એ સિવાય પણ કોઈ છોકરાઓ દ્વારા છોકરીનું હાલ જે બનાવ બને છે કે જેની છેડતીના નાંતેને એને અનુસંધાને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની એક સી ટીમ દ્વારા પગલાં લેવામાં આવે છે। આ કાર્યવાહી સતત ચાલુ જ રહેશે। હાલ તો જો કોઈ એવી નાની ઉંમરના કોઈ છોકરો અથવા કોઈ સ્ત્રી આવે તો અથવા આમની સિક્યુરિટી કોર્પોરેશનની અથવા તેઓ સી ટીમને જાણ કરે છે અને સી ટીમ આવી તેઓના ઉંમર અંગે વેરીફાઈ કરે છે અને તેના વાલીને આ બાબતે જાણ કરવામાં આવે છે। महाराजा सयाजीराव यूनिवर्सिटी में डोनर्स ग्रेजुएटी के लिए फॉर्म भरने की प्रक्रिया शाम के 4 बजे तक जारी थी, जिसके बाद स्क्रूटिनी की गई और उसमें से डोनर्स के लिए 2 उम्मीदवार और प्रिंसिपल के लिए 7 उम्मीदवार और साथ ही टीचर के लिए 5 उम्मीदवारों के नामांकन दर्ज हुए थे। स्क्रूटिनी के बाद इन सभी फॉर्म को मंजूर किया गया और इस मामले में चुनाव अधिकारी MN परमार ने ज़्यादा जानकारी दी। એટલે આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સેનેટની 3 કેટેગરી, ખાસ કરીને ડોનર, સ્કૂલ ટીચર અને આચાર્યશ્રી એમ 3 કેટેગરીના ફોર્મ ભરાયા હતા અને એ ફોર્મ ભરવાની અવધિ 4 વાગ્યા સુધી હતી। ત્યાર પછી અત્યારે અમે સ્ક્રુટિની કરી, એમાં ડોનર્સમાં 7 ફોર્મ આવ્યા છે, ટીચર્સ કેટેગરીમાં 5 ફોર્મ આવ્યા છે અને આચાર્યશ્રીમાં 2 ફોર્મ આવ્યા છે અને બધાના ફોર્મ વેલિડ થયા છે અને એ પ્રમાણે અમે કેન્ડિડેટને પણ જાણ કરી છે। હવે આ જે સ્ક્રુટિની થઈ છે અને જે બધા જ ઉમેદવારો માન્ય થયા છે તો એ લોકોની ચૂંટણી 13/1/22 એની ચૂંટણી થશે।
बच्चों में से मैथमेटिक्स के डर को दूर भगाने के लिए और साथ ही आज के दिन मैथमेटिक्स डे को मनाते हुए बरोड़ा हाई स्कूल बगीखाना पर इंटर स्कूल मैथमेटिक्स कंपटीशन का आयोजन किया गया था। एमिंग इन्फिनिटी 2021-22 के नाम के तहत ये कंपटीशन आयोजित हुई थी, जिसमें सभी छात्रों ने काफ़ी उत्साह से हिस्सा लेते हुए पूरे आयोजन को सफल बनाया। 22 दिसंबर को मैथमेटिक्स डे के तौर पर मनाया जाता है। ऐसे में शहर में मौजूद बरोड़ा हाई स्कूल बगीखाना पर मैथमेटिक्स डे को मनाने का आयोजन बीते 3 दिनों से किया जा रहा है। उसी के तहत आज के दिन एमिंग इन्फिनिटी 2021-22 इंटर स्कूल इंटीग्रेटेड मैथमेटिक्स कंपटीशन का आयोजन किया गया। प्री प्राइमरी और प्राइमरी सेक्शन के छात्रों के लिए ये कंपटीशन आयोजित की गई थी, जिसके तहत 4 इवेंट्स रखे गए थे, जिसमें से पहली इवेंट पहले और दूसरी कक्षा के लिए थी मैथ्स के सुरीले, जबकि दूसरी इवेंट तीसरी और चौथी कक्षा के लिए थी मैथ्स के चटोरे, जबकि तीसरी इवेंट छठी और 7वीं कक्षा के लिए थी मैथ्स के रंगीले और फिर 7वीं और 8वीं कक्षा के लिए मैथ्स के खिलाड़ी। इस तरीके से इन सभी इवेंट्स में हिस्सा लेते हुए छात्रों ने इस पूरे आयोजन को सफल बनाया। I am Professor Ramesh Kothari, former Vice Chancellor, V. Narmad South Gujarat University, સુરત. આજે બરોડા હાઈસ્કૂલ બગીખાનામાં જે કાર્યક્રમ ગોઠવાયો છે ગણિત સંદર્ભમાં એ ખૂબ સારો કાર્યક્રમ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ કહેવાયું છે કે બાળકોની સર્જનાત્મકતાનો વિકાસ થાય એ માટે પ્રયત્ન કરવો જોઈએ. ગઈકાલે જે પણ 8-10 સ્કૂલોએ ભાગ લીધો એમાં એમણે ખૂબ સરસ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા અને મને લાગે છે કે વર્ગખંડમાં ભણાવવાની સાથે સાથે આ પ્રકારના પ્રોજેક્ટ્સ માટે જો બાળકોને પ્રોત્સાહન આપવામાં આવે तो एमनी सर्जनात्मकता खरेखर विकास थाय। आज 22 दिसंबर है मैथमेटिक्स डे। उस पे हम 3 दिन से हमने ये मैथ्स डे सेलिब्रेट कर रहे हैं। हमने वेरियस कंपटीशन रखे हैं एंड हमारा मेन ऑब्जेक्टिव है इंटीग्रेशन ऑफ मैथ्स विद अदर सब्जेक्ट्स, क्योंकि बच्चों को मैथ्स थोड़ा बोरिंग लगता है, तो इसके लिए हमने उसको इंटरेस्टिंग करने के लिए हमने 4 इवेंट कर रहे हैं। फर्स्ट स्टैंडर्ड, फर्स्ट एंड सेकंड का जो मैथ्स के सुरीले, so they have to sing mathematical song with maximum number of concept. The second was third and fourth के था मैथ्स के चटोरे। चटोरे में कोई भी जो रेसिपी बनती है उसमें कितना मैथ्स का इन्वॉल्वमेंट है, कितने टाइप्स के कंसेप्ट यूज़ होते हैं, वो बच्चों ने प्रेजेंट करा। देन 6th एंड 7th का था मैथ्स के रंगीले, कि इन आर्ट ऑल्सो लॉट ऑफ मैथ्स इज इन्वॉल्व इन आर्ट। एंड 7th एंड 8th के लिए था मैथ्स के खिलाड़ी, जो कि कोई भी स्पोर्ट्स इवेंट पे मैथ्स का कितना इम्पोर्टेंस होता है वो। सो हम 2 दिन से सेलिब्रेट कर रहे थे। आज हमारा प्राइज डिस्ट्रीब्यूशन सेरेमनी है एंड मैथमेटिक्स डे इतना बड़ा है, सो उसके लिए थैंक यू ऑल ऑफ यू। सूरत के कतारगांव में नेशनल पावर लिफ्टिंग चैंपियनशिप का आयोजन हुआ था, जिसमें भारत के विभिन्न राज्यों के खिलाड़ियों ने हिस्सा लिया था। वडोदरा शहर के तरसाली इलाके में रहने वाले वेदांत आहिर राव ने भी सब जूनियर 83 kg कैटेगरी में हिस्सा लिया था और तीसरी पोजीशन हासिल कर वेदांत आहिर राव ने ब्रॉन्ज मेडल जीता और उसी के साथ शहर का गौरव बढ़ाया। वैसे आपको बता दें कि इससे पहले वेदांत डिस्ट्रिक्ट लेवल पर गोल्ड और नेशनल लेवल पर सिल्वर मेडल हासिल कर चुके हैं। ऐसे में आइए सुनते हैं क्या कहना है उनके कोच का और उनका इस चैम्पियनशिप के बारे में। आ नेशनल होती एनपीसी કરીને નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ સુરતમાં થઈ હતી કતારગામમાં। એમાં આખા ઇન્ડિયાથી બધા સ્ટેટ્સના આવ્યા હતા છોકરાઓ। એમાંથી મારું 3rd પોઝિશન બેસેલી। મેં 205 kg વેઇટ ઉચકેલું એમાં। મેં 2 મંથ્સથી હમણાં ચાલુ કર્યું પાવર લિફ્ટિંગ
અને એટલે હજુ 2 મંથ્સ જ થયા છે. મારે પહેલી મેં રમેલી ઓક્ટોબરમાં, 2 ઓક્ટોબરના આપણા ડિસ્ટ્રિક્ટમાં રમેલી, એમાં મને ગોલ્ડ આવેલો. પછી મેં 9 ઓક્ટોબરના મેં સ્ટેટ રમેલી, એમાં મને સિલ્વર આવેલું ઓલ ઓવર ગુજરાતમાં. અને આમાં નેશનલ રમી આ વખતે, અને મને એમાં બ્રોન્ઝ આવ્યું છે ડેડલિફ્ટમાં. આમ ગણવા જઈએ તો બધા સ્ટેટ્સથી હતા, પણ મારા કેટેગરીમાં કમસે કમ 100+ હતા, વધારે 100થી બહુ વધારે હતા. મારી હતી સબ જુનિયર 83 અબવ kg. હું એમને એવું મેસેજ આપવા ઈચ્છું છું કે તમે ફિટનેસમાં આવો, ફિટનેસથી તમારી લાઈફ પણ બનશે સારી. ને આમ સુરતવાળાનો મોટો પણ હતું, સે નો ટુ ડ્રગ્સ એન્ડ યસ ટુ સ્પોર્ટ્સ. એ જ મારો મોટો રહેશે કે સ્પોર્ટ્સ તમે આગળ વધારો, ઇન્ડિયા પણ આગળ વધશે. આ પાછલા 3 ઓક્ટોબર 2021થી આ ફિલ્ડમાં જોડાયો છે, પાવર લિફ્ટિંગ ફિલ્ડમાં. જેને ફર્સ્ટ ટાઈમ જે ઉતર્યો હતો પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં, એમાં એને ફર્સ્ટ એટેમ્પની અંદર ગોલ્ડ લઈ આવ્યો હતો. એના પછી એનું કોમ્પિટિશન થઈ હતી વારસે આપણે વાઘોડિયા તરફ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં, જે ત્યાં સ્ટેટ લેવલની અંદર કોમ્પિટિશનની અંદર થર્ડ પોઝિશનમાં આવ્યો હતો. અને હાલમાં હમણાં 16 ડિસેમ્બરથી 19 ડિસેમ્બરે સુરત કતારગામની અંદર નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપની કોમ્પિટિશન થઈ હતી. એની અંદર એનો ડેડલિફ્ટની અંદર થર્ડ પોઝિશનમાં બેઠો હતો, જે બ્રોન્ઝ મેડલ લઈ આવ્યો હતો. અને એ હાલ હમણાં 2 મહિનાથી એક્ટિવ છે પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનની અંદર. અને એ મારો સન છે, હાલ એમની ઉંમર 16 વર્ષની છે. યુવાનો જો આજકાલ એવું ચાલી રહ્યું છે કે છોકરાઓ ગલત સંગત અને ખોટી રીતે નશા અને ડ્રગ્સની અંદર જે ચડી રહ્યા છે આજકાલના છોકરાઓ, એમનો મારો એક જ મેસેજ છે કે સારી હેલ્થ અને સારું તમારું બોડી સ્ટ્રક્ચર સારું ચેન્જ કરો, અને પેરેન્ટ્સનું બી નામ રોશન કરો, જેથી કે તમારા પેરેન્ટ્સને બી થોડો એની અંદર તમને માન સન્માન મળે અને એમને બી પ્રાઉડ ફીલ થાય, જે મારો છોકરો હમણાં આ એજની અંદર કરી રહ્યો છે. તો મને બી એ પ્રાઉડ ફીલ થાય છે. એવું જ હું બધાના મેસેજ એ રીતે આપવા માગું છું કે જેટલા બી યંગસ્ટર છોકરાઓ છે એ હેલ્થની અંદર જોડાઓ અને સારી તંદુરસ્તી બનાવો પોતાની, અને આગળ વધો. એને મારે શુભેચ્છા છે. खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का. ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ. स्टैच्यू ऑफ यूनिटी केवड़िया में दुनिया की सबसे ऊंची प्रतिमा, जहां पर आपके स्वागत के लिए तैयार है एक खूबसूरत अफोर्डेबल स्टे. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ड्रीम प्रोजेक्ट में बटरफ्लाई गार्डन, ग्लो गार्डन, जंगल सफारी, रिवर राफ्टिंग, वैली ऑफ फ्लावर्स, डायनो ट्रेल, जरवानी इको टूरिज्म, सरदार सरोवर नौका विहार, सरदार सरोवर डैम जैसे 25 से ज्यादा आकर्षण है. ऐसी खूबसूरत जगह पर आपके कंफर्टेबल स्टे के लिए मौजूद है BRG बजट स्टे. BRG बजट स्टे में आपको मिलेगा अफोर्डेबल लग्जूरियस स्टे, खाने पीने और रहने की बेस्ट फैसिलिटी से सज्ज 150 रूम्स. कॉन्फ्रेंस हॉल, एम्फी थिएटर और पार्टी लॉन्स की भी सुविधा. डेस्टिनेशन वेडिंग, संगीत संध्या, बर्थडे पार्टीज और कॉर्पोरेट इवेंट्स जैसे आयोजनों के लिए बिल्कुल सही जगह. तो आप भी आज ही ऑनलाइन बुक करवाइए BRG बजट स्टे में अपना स्टे. लॉग ऑन करें www.brgbudgetstay.com near Circuit House at Statue of Unity, Kevadia. Contact number 9586647777. ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है. 19 दिसंबर को ग्राम पंचायत के चुनाव आयोजित हुए थे और फिर कल मतों की गिनती की जा रही थी. दरअसल कल ग्राम पंचायत के चुनाव के परिणामों का दिन था. ऐसे में सुबह से ही शांतिपूर्ण तरीके से मतों की गिनती की प्रक्रिया जारी थी. जूनागढ़ में 336 ग्राम पंचायतों के लिए चुनाव आयोजित हुए थे और सभी के परिणाम कल घोषित हुए, जिसके तहत विजेता उम्मीदवारों के समर्थकों की ओर से काफ़ी खुशी मनाई गई. हालांकि जूनागढ़ में ये दावा किया जा रहा है कि भाजपा के सदस्यों की जीत कांग्रेस पार्टी से ज़्यादा हुई है.
19 दिसंबर को ग्राम पंचायत के चुनाव आयोजित हुए थे और 21 दिसंबर को परिणामों का दिन था। ऐसे में सुबह से ही हर जगह पर मतों की गिनती की प्रक्रिया शुरू करवा दी गई थी, जिसके चलते सादली में भी मतों की गिनती की प्रक्रिया की गई और फिर कई विजेता घोषित किए गए। वैसे सादली में सरपंच पद के लिए रिजवानाबेन नकुम विजेता घोषित होने वाले थे, लेकिन उनकी जगह पर किसी और को विजेता घोषित कर दिया गया। ऐसे में रिजवानाबेन नकुम की ओर से ये आरोप लगाए जा रहे हैं कि ये गलत तरीके से हुआ है और उसी के चलते उनकी ओर से रीकाउंटिंग की मांग भी की जा रही है। हालांकि इस मामले में उनकी ओर से मामलतदार और एसडीएम के सामने उनकी मांग रखी गई और रीकाउंटिंग करवाया जाए, इस बात पर जोर दिया गया, लेकिन फिर भी उनकी बात से साफ इनकार कर दिया गया। ऐसे में अब रिजवानाबेन नकुम हाईकोर्ट की ओर जाने के बारे में सोच रहे हैं। સુરત સાદલી ગ્રામ પંચાયતનું અહીંયા સરપંચનું તેમજ વોર્ડનું ચૂંટણીનું ઇલેક્શનનું મતગણતરી હતી, જે દરમિયાન અમને એમની મતગણતરીમાં ઘણા બધા એવા છેડા દેખાયા છે કે અધિકારી કોઈ એમના માથે લેવા તૈયાર નથી। અધિકારીઓ ઘડીકમાં કહે છે 154 મતે વિજેતા છે, ઘડીકમાં કહે તો 66 મતે જ વિજેતા છે। એ પોતે ડિસિઝન નહીં લઈ શકતા। રિઝલ્ટ શીટ હજુ આપેલી નથી, રિઝલ્ટ ઇસ્યુ નથી કર્યું ને છતાં બી વિજેતા અમુકને બનાવી દીધા છે એમના મનગમતા માણસોને। અને અમે રિકાઉન્ટિંગ માગ્યું છે, 4 કલાકથી અમે કન્ટિન્યુ બેઠેલા છે। રિકાઉન્ટિંગનું કોઈ જાતનું એ લોકો માનવા તૈયાર નથી। અમને બસ વાતોમાં જ બહેલાવે છે। અમને એવું કહે છે કે આનો ઓફિશિયલ અમે કરીએ છીએ, રિકાઉન્ટિંગ આપેલું નથી। તેના સંદર્ભમાં મામલતદાર શ્રી, એસડીએમ સાહેબ તથા બીજા બધા અધિકારી હાજરમાં હતા, તો પણ અમે રજૂઆત કરીને થાકી ગયા છે। 4 કલાક થયા છે, એક તરફી વલણ ચાલી રહ્યું છે અને અમને કોઈ સાથ સહકાર મળેલો નથી। અધિકારી શ્રી અમને એવું કહે છે કે અમારો સ્ટાફ નથી, આ નથી, તે નથી, તો એમનું ઇસ્યુ છે, એ પ્રોબ્લેમ અમારો નથી। સામે પક્ષવાળા વિજેતા જાહેર કરી ગયા, એમની મરજીથી કરીને ગયા છે, ઓફિશિયલી આંકડા નથી। એ લોકો 160 કહે છે, જ્યારે ઓફિશિયલી 50 છે। આપ સૌ મીડિયાકર્મી ચેક કરી શકો છો, બરાબર છે। અને અમને રિકાઉન્ટિંગની અમે 4 કલાકની માંગણી કરેલ છે, હજુ સુધી કોઈ અધિકારી અમને કોઈ આશા કે કોઈ સમર્થન આપેલું નથી। અમે 4 કલાકથી બેઠેલા છે, પછી આગળ જે ત્યાં જવાબદારી એમની રહેશે, અમારી કોઈ જવાબદારી રહે નહીં, બરાબર છે। આજ રોજ સાદલી ગ્રામ પંચાયતની ઇલેક્શનનું આજે રિઝલ્ટ હતું। એ રિઝલ્ટમાં અમને થોડી ગડબડી લાગતા અમે રિકાઉન્ટિંગની માંગણી કરી હતી અને અતિકભાઈ તેના ઉમેદવાર છે, એટલે અમે રેન્ડમલી એમ નક્કી કર્યું કે ભાઈ અમારે 2-3 બૂથો અમારે ચેક કરવા છે અને જે રિજેક્ટ મતો છે તે રિજેક્ટ મતો અમારે ચેક કરવા છે। તો 240 મતોમાંથી રિજેક્ટ મતોમાંથી 270 મતોમાંથી 10 મત રિજેક્ટમાંથી નીકળ્યા અને રેન્ડમલી અમે 2 બૂથ ચૂઝ કર્યા। બે બૂથોમાંથી અમને 5 એવા મતો નીકળ્યા જે રિજેક્ટ હતા અને સામેવાળા જે ઉમેદવાર છે તેના કાઉન્ટિંગમાં નાખેલા હતા। તે અહીંયા અધિકારીઓ કોઈ પોલિટિકલી પ્રેશરથી या પૈસાથી વેચાયા છે અને એમને ન્યાયપૂર્ણ અહીંયા અમને રિઝલ્ટ આપ્યું નથી, તેનો અમારો વિરોધ છે અને અમે અને અમારા સાથીઓ આ વાતને લઈને અમે હાઈકોર્ટમાં એની પિટિશન નાખીશું અને હાઈકોર્ટમાં એમના પર કેસ કરીશું કે અધિકારીઓએ ન્યુટ્રલ તરીકે આ કામ કર્યું નથી। સંવિધાનિક જે અમારો હક છે એ હક અમારા દબાવવામાં આવ્યા અને અધિકારીઓ અમારા પર બળજબરીપૂર્વક કે તમારે આટલા જ તમારે બૂથો ચેક કરવા પડશે, એટલે અમારા પરથી જબરદસ્તી આ રિઝલ્ટ થોપી દીધું છે। આ રિઝલ્ટ અમને એક્સેપ્ટ નથી, એના લીધે અમારા બધા સાદલીના ગ્રામજનો અને સિનોર તાલુકાના ગ્રામજનો આ વાતને લઈને અમે 100% હાઈકોર્ટમાં પિટિશન નાખીશું। આ રિઝલ્ટ અમને એક્સેપ્ટ નથી। આશા છે કે 100% અમે જીતેલા છે અને આમની મિલીભગતના લીધે યા તો કોઈ પોલિટિકલી પ્રેશર યા કોઈ નેતાના પ્રેશરથી આ લોકો અમારા બધા બૂથો ચેક નથી કરતા, એટલે આ રિઝલ્ટ અમને એક્સેપ્ટ નથી અને આ રિઝલ્ટને અમે પડકારીશું હાઈકોર્ટમાં। માનવું છે કે અમારા સાથે ઘણું બધું ખોટું થઈ રહ્યું છે, કેમ કે સંવિધાને અમને હક આપેલો છે કે જે આ રિઝલ્ટ તમે નાખ્યું છે એ રિઝલ્ટ અમને એક્સેપ્ટ નથી। તો રિઝલ્ટના વિરોધમાં 100% અમે અને આજે અમે જે એમને રિઝલ્ટ આપ્યું છે એ એક્સેપ્ટ નથી કર્યું અને એને અમે ચેલેન્જ 100% હાઈકોર્ટમાં પિટિશનમાં અમે નાખીશું। शिनोर में 26 ग्राम पंचायतों के लिए चुनाव आयोजित हुए थे और कल चुनाव के परिणामों का दिन था। ऐसे में सुबह से ही मतों की गिनती की प्रक्रिया जारी थी और फिर देर शाम तक परिणाम घोषित हुए, जिसके चलते कई उम्मीदवार विजेता घोषित हुए और उनके समर्थकों में काफ़ी खुशी का माहौल देखने मिला। हालांकि जिन उम्मीदवारों को विजेता का पद हासिल नहीं हुआ, उनके समर्थकों में गम का माहौल भी देखने मिला। लेकिन जो भी उम्मीदवार विजेता घोषित हुए, उनके समर्थकों की ओर से इस बात की खुशी मनाई गई और साथ ही सभी उम्मीदवारों की ओर से आम जनता का धन्यवाद भी अदा किया गया।
राजूला के जोलापुर गांव निकट कोटेश्वर महादेव मंदिर मौजूद है, जहां पर सुबह जल्दी चोरों ने आकर चोरी की घटना को अंजाम दिया। दरअसल चोर वहां पर आ पहुंचे और चोरों की ओर से सोने चांदी के कई गहने चोरी कर लिए गए। हालांकि इस घटना की जानकारी मिलते ही पुलिस तुरंत ही घटना स्थल पर पहुंची और डूंगर पुलिस की ओर से इस मामले में तहकीकात शुरू करवा दी गई। हालांकि वहां के पुजारी का ये कहना है कि तकरीबन 4-4.5 लाख रुपयों के गहने चोरों ने चोरी कर लिए हैं। ऐसे में इस मामले में पुलिस ने शिकायत दर्ज कर दी है और आगे की तहकीकात जारी है। મારું નામ વિલાસ ભારતી મકુભારતી ગોસ્વામી, ગામ જોલાપુર। ઘટનામાં તો એવું છે કે છે ને, આ સ્વયંભૂ પ્રાચીન કોટેશ્વર મહાદેવ મંદિર આજે જોલાપુરમાં બિરાજમાન છે, ત્યાંથી તેમના આજે આભૂષણોની ચોરી થઈ છે, જેમાં કે દાદાનું મોરું અને ગળતી અને ચાંદીના સતર, તેમ કરીને અંદાજે 4-4.25 કિલો ચાંદી, 4.5 લાખ રૂપિયાના ચાંદીની ચોરી થઈ હતી। અમે અહીંયા ધારાસભ્ય અમરીશભાઈ ડેર આવ્યા હતા, ડુંગર પોલીસ વિભાગમાંથી ડુંગરથી પોલીસ ખાતું પણ આવ્યું હતું, તેને અમે આ બધી ઘટનાની જાણ કરી અને વહેલી તકે આ આભૂષણો પાછા મળે એવી નમ્ર વિનંતી। આમાં ઘટતું કાંઈ પોલીસ તંત્ર કાંઈ કરે, આવા ધાર્મિક સ્થાનોમાં અવારનવાર ઘણા વિસ્તારોમાં, જેમ કે પીપાવાવ ધામ છે, ઘણા વિસ્તારોમાં ચોરી થયેલી છે, ડુંડાસ છે, પીપાવાવ ધામ છે, આજે અહીંયા ઘટના બની, તો આમાં હવે કાંઈક પોલીસ તંત્ર જાગતું રહે એવી અમારી नम्र अपील। जाफराबाद नगर पालिका की ओर से विकास के विभिन्न कार्य करवाए जा रहे हैं। उसी के तहत जाफराबाद में मौजूद हर भोले आश्रम के लिए 4.5 लाख की ग्रांट मुहैया करवाई गई है और विकास के कार्यों का खातमुहूर्त भी आज करवाया गया। जाफराबाद लाइट हाउस सड़क पर मौजूद हर भोले आश्रम श्मशान जो ताउते तूफान में बर्बाद हो चुका था, वहां पर मरम्मत का कार्य किया जाना था, जिसके तहत 4.5 लाख की ग्रांट मुहैया करवाई गई और नगर पालिका की ओर से आज हर भोले आश्रम में विकास के कार्यों का खातमुहूर्त करवाया गया। इस मौके पर जाफराबाद नगर पालिका के प्रमुख प्रतिनिधि, चीफ ऑफिसर समेत कई पदाधिकारी उपस्थित रहे। विश्राम धाम हर भोले आश्रम में नगर पालिका जाफराबाद द्वारा 4.5 लाख રૂપિયાના બ્લોક અને લાઇટ ને વગેરે કામો માટે જે ફાળવણી કરી હતી, જેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ શ્રી શરમણભાઈ અને તેમના બધા સમિતિના કાર્યકરો સાથે થયું। અહીંયા ખાસ સેક્રેટરી શ્રી ચારુબેન પણ હાજર રહ્યા હતા, દરેક જ્ઞાતિના આગેવાનો પણ હાજર રહ્યા હતા, વેપારી એસોસિએશન અને સમસ્ત આગેવાનોએ અહીંયા હાજરી આપી અને આ ખાતમુહૂર્ત કર્યું અને સરસ રીતે આ આયોજન થયું અને આ ખાતમુહૂર્તની અંદર બધા ખૂબ સારી રીતે હાજર રહ્યા, તે બદલ સૌનો આભાર માનું છું। પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। 19 दिसंबर को ग्राम पंचायत के चुनाव आयोजित हुए थे और 21 दिसंबर को चुनाव के परिणामों का दिन था। ऐसे में भरूच के टंकारिया गांव में जाकिर हुसैन 560 मत से विजेता घोषित हुए। दरअसल सरपंच के पद के लिए टंकारिया गांव में जाकिर हुसैन को विजेता घोषित किया गया। ऐसे में उनके समर्थकों में काफ़ी खुशी देखने मिली और साथ ही जाकिर हुसैन की ओर से सभी का धन्यवाद भी अदा किया गया। इसके साथ ही उनकी ओर से गांव में विकास के कई बड़े वादे भी किए गए। अस्सलाम वालेकुम। स्थानिक स्वराज्यની પેટા ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર માટે મેં ઉમેદવારી નોંધાવેલી, જેમાં તમામ ગ્રામજનોએ મને ગામના નવયુવાન, તમામ વડીલો, તમામ મિત્ર મંડળ, તમામ ભાઈ બહેનો, તમામ આદિવાસી સમાજના મારા મિત્રો, તમામ લોકોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો અને મને જંગી બહુમતીથી જીતાડેલો છે, જે બદલ હું તમામ ગ્રામવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આમાં તમામ ગ્રામવાસીઓ આ મારી એકલાની કોઈ જીત નથી, આ તમામ ગ્રામવાસીઓની જીત છે અને હું એનો ક્રેડિટ તમામ ગામને આપું છું। અને અલ્હમ્દુલિલ્લાહ જે મકસદથી મેં આ ઉમેદવારી નોંધાવેલી હતી એમાં અલ્લાહના ફજલો કરમથી
અલ્લાહ પાક એમાં મને કામયાબ કરશે. ગામને એક કરવાનું જે મારું સ્વપ્ન છે, જે મારું ડ્રીમ છે, એમાં અલ્લાહ પાક સફળતા આપે અને ગામના તમામ ભાઈ બહેનો, મિત્રો, મારા મિત્ર મંડળ, દોસ્તો બધા એક થઈને રહે, ગામના વિકાસમાં સહભાગી બને એવી ઉમ્મીદ સાથે મેં ઉમેદવારી નોંધાવી અને અલ્લાહ પાકે મને એમાં કામયાબી આપી છે. આગળ પણ જે 15 મહિના માટે મને આ ચૂંટાયેલો છું એમાં ગામ લોકોનો સાથ સહકાર મળતો રહેશે એવી ઉમ્મીદ રાખું છું. અને સાથે સાથે મારા હરીફ ઉમેદવાર એમઆઈ ખોડા, એમણે પણ ખૂબ ખેલદિલી પૂર્વક આ સમગ્ર ઇલેક્શનમાં બહુ મિત્રનો ભાવે મતલબ કે ચૂંટણીમાં ભાગ ભજવેલો છે અને બહુ ખેલદિલીથી અને વિના વિઘ્ને શાંતિથી આ સંપૂર્ણ ઇલેક્શન પૂરું થયું. આગળ પણ અમે બધા સાથે મળીને, જો મકસદ એક છે, નેક છે, તો બધા ભેગા મળીને કામ કરીશું. બંને ઉમેદવારો, ગામના વડીલો, ગામના આગેવાનો, ગામના નવયુવાન મિત્રો અને તમામ જે ગામના વેલ વિશર્સ છે, વિદેશમાં વસતા લોકો, એ તમામના સાથ સહકારથી ગામને પ્રગતિના પંથે લઈ જાય આદર્શ ગામ બનાવવાનું જે મારું સ્વપ્ન છે એને સાકાર કરવા માટે તમામ ગામ લોકો સહભાગી બનશે એવી અપેક્ષા રાખું છું. અને ફરી એકવાર તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. खबरों का सिलसिला खत्म करने से पहले आइए नजर डाल लेते हैं आज की कुछ खास खबरों पर। हेड क्लर्क के इम्तिहान रद्द होने पर शहर कांग्रेस की ओर से आयोजित किया गया धरना प्रदर्शन। जिला कलेक्टर को आवेदन पत्र देकर दोषियों पर कड़ी कार्रवाई की मांग। महाराजा सयाजीराव यूनिवर्सिटी में डोनर्स ग्रेजुएटी के फॉर्म भरने की प्रक्रिया हुई पूर्ण। अंतिम समय में टीम एमएसयू के सामने संकल्प समिति ने भरे फॉर्म। कमाटी बाग के बाहर पुलिस और शी टीम तैनात। आने जाने वाले हर शख्स से होगी पूछताछ। शक होने पर अभिभावकों से टेलीफोनिक बात करेगी पुलिस। देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए बीआरजी टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।